ખાસ કરીને જ્યાં ચર્ચાને આગળ વધારી અને ઓઆઈ એક્શન આધારિત આજે જે આપણને થોડી ઘણી એક્શન આવતી જોવા મળી રહી છે. બીએસસીનું કાઉન્ટર એટલા માટે ચર્ચા કરવી છે કારણ કે જો છેલ્લા 2-3 દિવસથી નહીં અહીંયા એક સારી એવી તેજી આવતી જોવા મળી છે. ગઈકાલની એક સારી તેજી બાદ આજે જો ફોલોઅપ બાઇંગ સારું આવ્યું છે, પરંતુ અહીંયા 6200નું લેવલ એવું છે, 6100 6200 જ્યાંથી સતત આ સ્ટોક થોડોક નીચે આવ્યો છે. તો શું અત્યારે આ 300-400 પોઈન્ટ માટે અહીંયા કશે પ્લે કરવો જોઈએ કે પછી થોડી અવોઇડની સલાહ રહેશે? જી નીરજભાઈ, બીએસસીમાં ગઈકાલે પણ આપણે ચેનલ પર ડિસ્કશન થયું હતું અને એક 6200ના જ એક્ઝેક્ટ લક્ષ્યાંક આપણે ડિસ્કસ કર્યા હતા. સેમ હજુ પણ વ્યૂ ઇન્ટેક્ટ છે. ગઈકાલના સેશનમાં ઘણું સ્ટ્રોંગ ક્લોઝિંગ જોવા મળ્યું છે 5600ની ઉપર, અને આજે પણ એક ફોલોઅપ બાઇંગ સ્ટોકની અંદર જોવા મળી રહ્યું છે. આ લેવલ્સ પર પણ પોઝિશન એડ કરી શકીએ છીએ. નીચેમાં કોઈ ઘટાડો આવે છે તો લગભગ 5690 5700 પાસે તો પણ પોઝિશન આની અંદર નવી એડ કરી શકીએ છીએ. એક્સપેક્ટેડ છે કે ઉપરમાં 6100 6200 સુધીના લક્ષ્યાંક બીએસસીમાં આવતા જોવા મળી શકે છે, અને શોર્ટ ટર્મમાં સ્ટોપ લોસ 5400નો મેન્ટેન રાખવાનો રહેશે. 5400નો એક સ્ટોપ લોસ રાખો. ઉપરમાં તમને સારા એવા લેવલ્સ આવતા જોવા મળી શકે છે બીએસસીની અંદર, એટલે એના પર એક ફોકસ આજના દિવસે ખાસ કરીને રાખતા રહેજો. પરંતુ જો આજના દિવસે તમને જ્યાં થોડો ઘણો ઉછાળો આવતો દેખાયો છે, એનએચપીસીનું કાઉન્ટર છે, અહીંયા એકાદ બ્રોકરેજ રિપોર્ટ પણ આપણને આવતો જોવા મળ્યો છે, અને જો 72-50નું એક લેવલ હતું કે જ્યાં સતત એક આપણને સપોર્ટ લેતું જોવા મળ્યું હતું આ કાઉન્ટરને, ત્યાંથી અત્યારે આપણને આજે બીજો દિવસ છે ખરીદદારી આવતી જોવા મળી છે, 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર છે. અહીંયા કોઈ ખાસ ધ્યાન રાખવું જોઈએ એનએચપીસીની અંદર આજે? એનએચપીસીમાં શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. આજના સેશનમાં લગભગ 0.5% ઓપન ઇન્ટરેસ્ટ આપણે જોઈએ છે તો ઘટાડો જોવા મળી રહ્યો છે. લાસ્ટ 1 વીકની વાત કરીએ તો લગભગ 7.5%નો લોંગ સાઇડ ઓઆઈ બિલ્ટઅપ જોવા મળી રહ્યો છે. તો લોઅર લેવલ્સ પર શોર્ટ કવરિંગ સારા સંકેત કહી શકીએ, અને ઓવરઓલ પોઝિશનલ બેસિસ પર જોઈએ તો સ્ટોકની અંદર એક લોંગ બિલ્ટઅપ છે, તો વ્યૂ પોઝિટિવ છે. ટેકનિકલ સ્ટ્રક્ચર સમજીએ તો 20 ડેઝ મૂવિંગ એવરેજનો બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનો પણ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે, ગઈકાલના સેશનમાં જોયો હતો. એટલે આજે એક ફોલોઅપ બાઇંગ જોવા મળી રહ્યો છે. નીચેમાં આપણે જોઈએ તો 74નો બ્રેકઆઉટ હતો અને ક્લોઝિંગ હતું લાસ્ટ સેશનમાં, અને અત્યારે લગભગ 77-50નો ભાવ ચાલી રહ્યો છે. વ્યૂ પોઝિટિવ છે. ઉપરમાં મારા હિસાબે લગભગ 82.50 સુધીના લેવલ્સ એનએચપીસીમાં જોવા મળી શકે છે. નવી પોઝિશન એડ કરી શકીએ છીએ, અને જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે એ નીચેમાં 74 રૂપિયાનો રાખવાનો રહેશે. 74 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો. 82.50 સુધીના એક લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે, એટલે એનએચપીસીની અંદર તમે નવી એક પોઝિશન એડ કરી શકો છો, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ એક કાઉન્ટર આજે મારુતિનું છે. જુઓ આજે ઓવરઓલ એક ઓટો સ્ટોકની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. અહીંયા પણ જે લોંગ હતા, લોંગ મોટા પાયે આજે અનવાઇન્ડ તો થતા જોવા મળી રહ્યા છે, પરંતુ મહત્ત્વનું એ છે કે 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે આ કાઉન્ટર આવ્યું છે. એક બ્રેકડાઉન છે મારુતિમાં, અને લાગે છે તમને અહીંયા 12,400ની આજુબાજુ જે અત્યારે સપોર્ટ લઈ રહ્યું છે, ઘણું ક્રુશિયલ લેવલ છે આ. જી, મારુતિમાં સપોર્ટ બ્રેક થયો છે 12,600 12,550 પાસે. એક ઇમ્પોર્ટન્ટ સ્વિંગનો સપોર્ટ બન્યો હતો. આજના સેશનમાં આપણે એક તો ગેપ ડાઉન જોયું અને લેવલ્સ બ્રેક કર્યા છે. હજુ થોડી પોસિબિલિટી છે કે નીચેમાં 12,200 સુધી એક લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. પ્રિવિયસલી આ રેન્જ પાસે 12,200 પાસે એક કન્સલ્ટેશન જોયો હતો, અને ત્યાં એક ફ્રેશ બ્રેકઆઉટ જોયો હતો, અને એક અપસાઇડ રેલી જોઈ આપણે 13,400 સુધીની. તો મારા હિસાબે 12,200ના લેવલ્સ એક્સપેક્ટેડ છે મારુતિની અંદર. 12,200ના લેવલ એક અપેક્ષિત છે અહીંયા ખાસ કરીને, એટલે એના પર એક નજર રાખતા રહેજો. અહીંયા હજી થોડો ઘણો ઘટાડો આપણને કદાચ મારુતિની અંદર આવતો જોવા મળે, એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું. પરંતુ જો આજના દિવસે અન્ય જગ્યાએ જાંગડી આપણને થોડું ઘણું પ્રાઇઝ એક્શન જોવા મળી રહ્યું છે, એમાં એપીએલ અપોલોનું કાઉન્ટર છે કે જે આજે એક સારી ખરીદદારી આવતી જોવા મળી છે. યજ્ઞેશજી, ગઈકાલે એક સારો મૂવ આવ્યો હતો, અને એમાં પણ આપણને સારું એવું વોલ્યુમ એક્શન જોવા મળ્યું હતું કેશ માર્કેટમાં. ત્યાંથી આજે એક સારું ફોલોઅપ આવી રહ્યું છે, બ્રેકઆઉટ પણ છે. લાગે છે અહીંયા કોઈ ધ્યાન આપવું જોઈએ? ડેટા જોઈએ તો એક લોંગ બિલ્ટઅપ જોવા મળી રહ્યો છે આજના સેશનમાં, અને લાસ્ટ 1 વીકની અંદર પણ લગભગ 12.5%નો લોંગ સાઇડ ઓઆઈ બિલ્ટઅપ છે. તો ડેટા વાઇઝ તો સ્ટોક એકદમ પોઝિટિવ લાગી રહ્યો છે. પરંતુ ચાર્ટ સ્ટ્રક્ચર સમજીએ તો ઉપરમાં આપણે જોઈએ તો લગભગ 1650-1625ના લેવલથી એક સ્ટ્રોંગ વેચવાલી આપણે જોઈ છે, એક શાર્પ રેલી ડાઉન સાઇડમાં જોઈ છે, અને નીચેના લેવલથી એક બાઉન્સ બેક કહી શકીએ આપણે.
તો જે રીતનું પ્રાઇસ સ્ટ્રક્ચર છે અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોવા મળી રહ્યો છે કે એક બાઉન્સ બેક લાગી રહ્યો છે અત્યારે તો, અને છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં સ્ટોક નીચેથી ઘણો એક શાર્પલી અપસાઇડ મૂવ બતાવ્યો છે. તો આ લેવલ્સ પર તો કોઈ ખરીદદારીની સલાહ નથી. એટલે જો આ લેવલ પર અત્યારે કોઈ ખરીદારીની સલાહ નથી, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. એપીએલ અપોલો આજના દિવસે સારો એવો બસ કરી રહ્યો છે, પરંતુ તમારે અહીંયાથી દૂર રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એ સાથે જ અત્યારે